આવી જશે થોડી શાર કેરા રહી ગયા છે અહીંયા એટલે પગ્યા છે નાસ્તો પાણી કરી લીધું છે મસ્ત મજાનું આવી ગયા છે હવે જો વાટવા દાંતો મૂક્યો હતો એટલે વળી પગાડી જવા દીધું હાલો આપણે વાટવાનું ચાલુ કરી દઈએ ઓલપા દાડી અડધા આગળ જાય છે હાલો પાછું ફરી જવું છે હવે ઘડીક લઈ લઈએ આરામ પછી રામપુર ફરી જાય હવે આપણે તો બપોટાનું થઈ ગયું છે બધા રોંઢા કરવા જાય છે તડકી આજની ટકાટક છે 44-45 સેલ્સિયસ છે આજની તડકી 1 વાગ્યો છે એટલે જો બધે આમ ધુમાડા કાઢે એવું લાગે હા પલ્લી ગયા તમે 1 વાગ્યો છે પણ તડકી 45 સેલ્સિયસ છે આજની વધતી જાય છે ફૂલો ફૂલ તડકી છે જો આપણે એટલું હવે રહ્યું છે હવે આ 4 સાહસ છે 4 ની 5 હા માવઠાની આગાહી છે પણ કાંઈ માવઠું થાય એવું લાગતું નથી તડકી ભૂકા કાઢી છે એમાં ઓલો ભઠ્ઠાનો પવન આવે છે એટલે એનો ધુમાડો ગરમ ગરમ આવે છે ને એટલે ડબલ તા લાગે હા તો આપણે હવે રોંઢો કરી લઈએ હવે તો જો આપણે બધું વઢાઈ ગયું છે મસ્ત મજાનું જો આખી વાળી સાફ થઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ ઘરે રિક્ષા આવી ગયા અહીંયા જો આ ખૂણામાં પડી રિક્ષા હવે આપણે પાણી એવું પીને ઘરે જઈએ જો અહીંયા પાણી પીએ છીએ બસ જાય તો આપણે ઘરે આવી ગયા છીએ મસ્ત મજાના અમારા દીદીબેન જો ટીવી જોવે છે આ જો ડીટલે રમવા પડે જો ભીંડા મોડ્યો છે એ ભીંડો પડ્યો છે ભીંડાના ડીટલે રમે છે અમારી દીદુબેન રમવાના હોય કા દીદીબેન અમારી દીદીબેન જોવા ટીવીમાં કેવો મસ્ત મજાના જોવા મળે છે અને આ નાના છોકરા આવે ને એટલે અમારા દીદીબેનને પૂરું હોય હા ને અમારા મોટી બેન ગયા છે અકુબાના ઘરે ગયા છે બાજુમાં બેવા હમણાં એ બેન અમારે આવશે જ તે અમારા દીદીબેન જો દીદીબેન હા બાય બાય ઓકે હાલો ઓકે જો દીદીબેન બેઠા છે હા ભીડો મોડાઈ ગયો છે હવે શાક કરવાનું છે આપણે ઘરે આવી ગયા કોરો ખાધો મસ્ત મજાનો અને જો આપણે આ કેળા પીડા પાકી ગયા છે જો આ છે કેળા ડર્જન ને અહીંયા કેરીઓ પડી છે તો કા દીદીબેન આપણે હવે ઘડી કોરો ખાઈ લેવી પછી કેળા ખાઈ લેવી કેરી વચ્ચે પાકી હોય એકાદી એક કેરી દેખાય છે હવે ઓરમાં નાખતા ભૂલી ગયા હતા એટલે એમનો બગડી જ આવે છે તો રાતો પી લઈ ઘડી કોરો ખાઈ લેવી હજી નાવાનું બાકી છે ગાંધીજી બેન હા ના 9 વાગવા 8 વાગવા આવ્યા છે